જ્યાં શબ્દ શોધો ને કવિતા નીકળે ને કૂવો ખોદો ને સરિતા નીકળે, આ ભારતની ભૂમિ છે. જ્યાં મહાભારત વાવો ને ગીતા ઉગી નીકળે છે. આ ભારતની લોક સંસ્કૃતિ છે. જ્યાં ડગલે ને પગલે જાઓ ત્યાં મંદિરો જોવા મળે છે, ભક્તિમય વાતાવરણ જોવા મળે છે, અને આ વાતાવરણમાં એક શ્રદ્ધા રહેલી છે. તો એક શ્રદ્ધાના વિષય સાથે આજે આપણે જાણીએ ગુજરાતનું જે ચોટીલા નજીકની અંદર જે ગામ આવેલું છે કાળાસર, ત્યાં મહામાયા શ્રી હિંગળાજ માતાનું જે મંદિર આવેલું છે કે શક્તિપીઠ ધામ હિંગળાજ માતાનું જે મંદિર છે ત્યાં આપણે આજે પહોંચી ગયા છીએ. તો ચાલો શરૂઆત કરીએ આ વ્લોગની. અમારા મિત્ર એવા કિશનભાઈની સાથે અમે પહોંચી ગયા પગપાળા યાત્રા કરવા માટે, જે રાજકોટથી લઈને હિંગળાજ માતાના મંદિર સુધી પગપાળા ચાલીને જવાની માનતા હતી. તેના સાથે અમે સથવારામાં પહોંચી ગયા અને આ સફર ચાલુ કરી. આખી રાત્રિના સફર દરમિયાન ધીમે ધીમે કરતાં સવાર પડી અને સવારના જે 5:30 થી 6 વાગ્યાનો જે સમયગાળો હતો, જે સૂર્યોદય થયો અને જે કુદરતી નજારો હતો, તે કુદરતી નજારા સાથે અમે સવારે 6:30 થી 7ની વચ્ચે હિંગળાજ માતાના સાનિધ્યમાં પહોંચ્યા. ભગવાનની સાથે શ્રદ્ધા જોડાયેલ છે. ઘણા બધા લોકો માનતા રાખતા હોય છે, તો એક શ્રદ્ધાનો જે વિષય છે. તો આજે આપણે રાજકોટ નજીક આવેલું જે ચોટીલા ગામ છે, ચોટીલાથી નજીક એક કાળાસર ગામ છે, અને ત્યાં નજીક એક માતા હિંગળાજ માતાનું જે મંદિર આવેલું છે, જે એક પર્વત વિસ્તાર એવો કહી શકાય, જે એવા વિસ્તારની અંદર આ મંદિર આવેલું છે. મંદિરની બહારનું વાતાવરણ પણ ખૂબ જ રમણીય છે, વાતાવરણ એકદમ શાંત વાતાવરણ. અને હવે અમે ફેમિલી સાથે પહોંચી ગયા મંદિરમાં. તો હવે આપણે મંદિરની અંદર આપણે ફેમિલી સાથે જોવા આપણે પહોંચી ગયા છે હિંગળાજ માતાના મંદિરમાં. તો આવો શેર કરીએ, સફર કરીએ આપણે. જે સ્ટાર્ટિંગમાં જતા જે રસ્તો રહેલો છે, જે રસ્તો અને મહાકાય મૂર્તિ છે હિંગળાજ માતાની રહેલી છે. એકદમ મહાકાય મૂર્તિ, જે પર્વતો વચ્ચે જે રહેલી છે આ મૂર્તિ, ત્યાંનું આપણે લોકેશન જોઈએ. એકદમ અહીંયા જે શ્રદ્ધાનો વિષય છે, જ્યાં શબ્દ શોધો ત્યાં કવિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. અને આ તો ભારતની ભૂમિ છે, જ્યાં મહાભારત વાવો ને ગીતા ઉગી નીકળે છે. એવી લોક સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા છે. હિંગળાજ માતાના આપણે આજે જાણશું કે આ જે કાળાસર જે છે, અહીંયા જે આ મંદિર રહેલું છે, તેનો ઇતિહાસ શું છે, એ ઇતિહાસને આજે આપણે જાણીશું. અને ભારતની ભૂમિ તો એક ઇતિહાસની ભૂમિ છે, જ્યાં દરેક વખતે જાઓ ને દરેક વખતે કંઈક ને કંઈક ઇતિહાસ જોવા મળે છે. એવા ઇતિહાસ સાથે આજે આપણે જોડાયેલા છીએ. બાળકોને પણ પગથિયા ચડવાની બાપલિયા મોજ આવી ગઈ. બાપલિયા જમાવટ આવી ગઈ છે નાના છોકરાઓને. એ જો પગથિયા, એ કેવું આનંદથી એ પગથિયા ચડતા જાય છે, કોઈ ઉતરતા જાય છે. જમાવટ છે. અહીંયા હિંગળાજ માતાના સાનિધ્યમાં અનેક લોકો આવતા હોય છે, જ્યાં શ્રદ્ધા રહેલી છે, આસ્થા રહેલી છે. શ્રદ્ધાના વિષય સાથે જે આસ્થા રહેલી છે કે અનેક લોકોની માનતાઓ અહીંયા પૂરી થાય છે. કે માં હિંગળાજ માતાના આજે સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ. અનેક લોકોની શ્રદ્ધાઓ અહીંયા જોડાયેલી છે, અને આ શ્રદ્ધા સાથે આજે આપણે હિંગળાજ માતાના સાનિધ્યમાં આવી ગયા છીએ. તો ચાલો આપણે જોઈએ કે એક પછી એક પગથિયા પર દીવાઓ કરીને પણ માનતાઓ પૂરી કરવામાં આવે છે. તમારા મનથી ધારેલી માનતાઓ પૂરી થાય છે, પરંતુ એક શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાનો વિષય છે, લોક સંસ્કૃતિ છે. આપણે મંદિરના અંદરના ભાગમાં પહોંચી ગયા છીએ. તો અંદરનો ભાગ જે કયો રહેલો છે તે આપણે જોઈએ નજારો.
આપણે પહોંચી ગયા છે ગુફામાં, જે ગુફાની અંદર પણ જે માતા જે છે હિંગળાજ માતા તે બિરાજમાન છે. તો આવો આપણે જોઈએ જે ગુફાની અંદર બિરાજમાન છે ત્યાંને. ચાલો. જે આ ગુફાની અંદર બિરાજમાન છે તેવું એક મંદિર આવેલું છે આ, જ્યાં હિંગળાજ માતા વિશ્રામની સ્થિતિમાં બિરાજમાન થયેલા છે. બહુ વર્ષો જૂનો ઇતિહાસ અહીંયા રહેલો છે. હવે હિંગળાજ માતાનો જે ઇતિહાસ રહેલો છે, આ મંદિરની અંદર પણ ઇતિહાસ લખેલો છે, તેની સમક્ષ આપણે સંક્ષિપ્તમાં નજર કરીએ તો કે મહાત્મા શ્રી માયાગીરીજી વિક્રમ સંવત 1621ની સાલમાં ફરતા ફરતા વિચરતા ઠાંગા ડુંગરમાં આવેલ અને અમર ગુફાના સ્થાને પહોંચેલા. એ સમયે આ સ્થાનમાંથી અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા અને સ્વામીજીને પોતાના સદગુરુનું માનીને માયાગીરી તેમની સેવામાં તલ્લીન બનીને તે સમય વિતાવવા લાગ્યા, તેમનો સાથે સમય વિતાવવા લાગ્યા. આમ કરતાં કરતાં લગભગ 9 વર્ષનો સમયગાળો પસાર થયો. ત્યારે માયાગીરીએ પોતાના ગુરુજી સમક્ષ હિંગળાજ પરસવા જવા માટેની આજ્ઞા માંગી અને ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને સંત શ્રી માયાગીરીજી એ સમયની સૌથી કઠિન એવી માં હિંગળાજની યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું. લગભગ 3 મહિનાની કઠિન યાત્રાના અંતે માયાગીરીજી માં હિંગળાજના શરણે પહોંચ્યા. સાથે રહેલા સાધુ સંતો અને યાત્રાઓની સંગાથે વિધિવત રીતે માં હિંગળાજ પરસવાનો વિધિ પૂર્ણ કરીને માના આશીર્વાદ મેળવ્યા. સૌ ભક્તોએ માની પૂજા પ્રાર્થનાને ગુણગાન કરીને યાત્રાળુઓ વિદાય થયા. પણ માયાગીરીજી ત્યાં જ રોકાઈને માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. અનાજ અને પાણીનો પણ ત્યાગ કર્યો. એક પગ ઉપર ઊભા રહી અને માં હિંગળાજની ઉપાસના શરૂ કરી. 1 દિવસ 2 દિવસ એમ કરતા 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 21 દિવસ પસાર થઈ ગયા. ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા માયાગીરીને દર્શન આપ્યા અને માયાગીરીજી માના દર્શન પામીને ધન્યતા અનુભવી રહ્યા હતા. એ જ સમયે જગત જનની માં હિંગળાજે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે માયાગીરીએ માની પ્રાર્થના કરતા કહ્યું કે હે માં, આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મારે કોઈ ઈચ્છા બાકી રહી નથી, પરંતુ જો આપ મારા ઉપર કૃપા કરવા ઈચ્છતા હો ને તો મારા ગુરુજી ઠાંગા ડુંગરમાં આપનું સ્મરણ કરે છે, તેમને પણ દર્શન આપવા આવો. હું ત્યાં આપની સેવા પૂજા કરીશ. બસ એ જ મારી ઈચ્છા છે, બીજું મારે કાંઈ ન જોઈએ. અને આટલું સાંભળીને મહાત્મા શ્રી માયાગીરીની વાત સાંભળીને પ્રસન્ન થયેલામાં હિંગળાજ માતાએ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપી અને વચન આપતા કહ્યું કે હે માયાગીરી, હું આપના પર પ્રસન્ન છું અને આપને આ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપું છું. તેને લઈ અને આપ ઠાંગા ડુંગરમાં જાઓ. આપનું કલ્યાણ થશે અને હું ત્યાં આપને દર્શને આપવા આવીશ. આટલું કહી માતાજી અંતર ધ્યાન થયા. માતાજીએ આપેલ નિશાનીઓને સાથે લઈને માયાગીરી વિક્રમ સંવત 1630ના કારતક સુદ દેવ દિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગરમાં પોતાને સ્થાને પરત આવ્યા. એ જ સમયે માતાજીએ ગુફામાં આવેલ ધ્યાનખંડમાં સાક્ષાત પ્રગટ થઈ તેમને તથા ગુરુજીને દર્શન આપ્યા. માં હિંગળાજ મહાત્મા માયાગીરીને દર્શન આપવા માટે ઠાંગા પર્વતની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે. જે રીતે બલુચિસ્તાનમાં માતાજીનું શયન સ્વરૂપ છે, એ જ સ્વરૂપે માતાજીએ સંતોને દર્શન આપેલા છે. ત્યારથી જ આ સ્થાન મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ નામથી પ્રસિદ્ધ થયું છે.